વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવક મંડળ ભીમનાથ ખાડો વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ મિશ્રિત ગંદા પાણી પીવાના પાણીના મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 12માં આવેલા સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા સ્થિત ભીમનાથ ખાડા વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવક મંડળ ખાતે છેલ્લા 2 વર્ષથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું હતું। જો કે સ્થાનિકોની અવારનવાર રજૂઆત બાદ વચ્ચે થોડા સમય સુધી સ્થિતિ સુધરી હતી, પરંતુ ત્યારબાદ છેલ્લા 1.5 મહિના ઉપરાંતથી અહીં ડ્રેનેજ મિશ્રિત ગંદુ પીવાનું પાણી આવતા સ્થાનિકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસ, ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલર સહિત પાલિકાના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં આ દિવસ સુધી કોઈ નિકાલ કરવામાં ન આવતા સ્થાનિકોએ એકત્રિત થઈ ગંદા પાણી સાથે પાલિકા તંત્ર સામે આક્રોશ અને વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ જો આગામી 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો પાલિકા કચેરી ખાતે પહોંચી પાણી પુરવઠા વિભાગના જે તે જવાબદાર અધિકારીઓને ગંદુ પાણી બોટલમાં લઈ જઈ પીવડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। 2 વર્ષથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છીએ, પણ અહીં ગટરનું પાણી બહુ ગંદુ આવે છે। અમારા નાના છોકરાઓ બીમાર થાય છે અને અહીં તંત્રને અમે કેટલી વખત રજૂ કરી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ અમને સહાય મળતી નથી। અને આ પાણી કેટલા ટાઈમથી આવું ગંદુ? 2 વર્ષથી આવે છે, પણ વચ્ચે સારું આવતું હતું, પણ હમણાં 1.5 મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે। કેટલી વાર તમે રજૂઆત મૂકેલી? અમે તો બહુ વખત રજૂઆત કરી છે। અમે આવીને ગયા જોઈને જતા રહે છે, કોઈ કામગીરી નથી કરી। આસવાન આવીને જતા રહે છે કે શું નામ આપનું? મારું નામ સંતોષબેન ભગવાનદાસ ધોબી।